કટોસણના રેંચુભાઈ શેઠનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન. અંતિમ યાત્રામાં ઉમટી પડે હજારો લોકો. મહેસાણા જિલ્લાના કટોસણ ગામના રહેવાસી અને જાણીતા ગૌસેવક તેમજ સમાજસેવક રેંચુભાઈ શેઠનું સાંથલ નજીક થયેલા માર્ગ અકસ્માતમાં અકાળે નિધન થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અકસ્માતની ઘટનાએ સ્થાનિકોમાં ભારે આઘાત ફેલાયો છે. મળતી માહિતી મુજબ સાંથલ નજીક બનેલા આ ગંભીર અકસ્માતમાં રેંચુભાઈ શેઠને ગંભીર ઈજા થતાં તેમનું સ્થળ પર જ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રેંચુભાઈ શેઠ તેમના મિલનસાર સ્વભાવ, ગૌસેવા તેમજ સમાજ સેવાના કાર્ય માટે સમગ્ર વિસ્તારમાં ખૂબ જ જાણીતા હતા. તેમના અચાનક અવસાનના સમાચાર સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાતા અનેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી અને દુઃખ વ્યક્ત કર્યું. તારીખ 5/4/2026ને રવિવારના રોજ તેમની અંતિમ યાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અંતિમ વિદાય આપી હતી. સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું અને લોકો દ્વારા તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. સમાજના અગ્રણી લોકોએ જણાવ્યું કે રેંચુભાઈ શેઠનું યોગદાન હંમેશા યાદ રહેશે અને તેમના કાર્યો સમાજને પ્રેરણા મળતી રહેશે. પ્રભુ તેમની દિવ્ય આત્માને ચિર શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી સૌએ પ્રાર્થના કરી હતી. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રેણુકા ઠાકોર અને સુરેશ ઠાકોર સાથે ખેરાલુ.